श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदाधिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। आंतरिक साधना अंतर्गत આપણે પ્રાપ્તિના વિચારો પર મનન કરી રહ્યા છીએ। એમાં આપણે ગઈકાલે જોયું કે શ્રીજી મહારાજ એ સર્વોપરી ભગવાન છે અને એમના જીવનમાં જે સચ્ચાઈ આપણને દેખાય છે એના કેટલાક પ્રસંગો આપણે જોયા। શ્રીજી મહારાજ લાગે સામાન્ય મનુષ્ય જેવા, પરંતુ તેમણે જ પંચાળા ચારમાં જે વાત કરી છે કે ભગવાનના ચરિત્ર હોય સામાન્ય લાગે, પરંતુ એમાં કંઈક દિવ્યતા રહેલી હોય, પણ જે બુદ્ધિશાળી હોય એના જાણ્યામાં આવે પણ બીજાને ખબર ન પડે। એવી રીતે શ્રીજી મહારાજ ચરિત્ર આપણે જ્યારે તપાસીએ તો આપણને અવશ્યપણે એમાં દિવ્યતા દેખાય। સામાન્ય વ્યક્તિઓ કરતાં કંઈક જુદું આપણને લાગે અને એમની દરેક ક્રિયા એ કોઈ ચોક્કસ પ્રયોજન સાથેની હોય। ક્યારેક કોઈકના સંકલ્પો પૂરા કરવા માટે હોય, ક્યારેક કોઈકનો સ્વભાવ ટાળવા માટે હોય, ક્યારેક એ વ્યક્તિને ખબર પણ ના હોય પણ એનું સારું થાય એવા હેતુ સાથે મહારાજે ક્રિયા કરી હોય। મહારાજે પોતે જ વૈષ્ણવમાં કહ્યું છે કે અમારી સર્વે ક્રિયા છે એ તો ભગવાનના ભક્તોના સુખને અર્થે છે, પણ પોતા સારું એક પણ ક્રિયા અમે કરતા નથી। મહારાજે તો ત્યાં બધી વસ્તુ ગણાય છે। મારે કીધું કે અમે કોઈ અમારા માટે ભોજન લાવે તો અમે વખાણીએ છીએ, વસ્ત્ર અલંકાર લાવે તો અમે વખાણીએ છીએ, અમે કહીએ છીએ કે આ મેળી સારી છે, આ ઘર સારું છે, આ વસ્ત્ર સારા છે, અલંકાર સારા છે, પણ આ બધું કહીએ છીએ એની પાછળનું પ્રયોજન શું છે કે કઈ રીતે એના જીવનું સારું થાય એટલા માટે કહીએ છીએ। બાકી અમારે તો કેવું છે, તો મહારાજે ઘરડા મધ્ય 55માં કીધું કે કાકનો મુવાડો એમાં સારો કયો અને નરસો કયો બધા એક પાડે છે। એ મહારાજ કે અમારે વિષય કયો સારો અને કયો નરસો બધું કાકના મુવાડા જેવું છે, બધું બગલના વાળ જેવું મહારાજે કહી દીધું। એટલે એમને તો કોઈ પણ વિષયમાં લેશ માત્ર રુચિ નથી, પ્રીતિ નથી। અને મહારાજે તો મધ્ય તેરમાં એટલે હદ સુધી વાત કરી। મધ્ય તેર આપણે વાંચ્યું તો આપણને ખ્યાલ આવે કે મહારાજે કીધું અમે કોઈને બોલાવીએ છીએ। શરૂઆત કરી કે અમે કોઈની સમૂહ જોઈએ છીએ, અમે કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, એ બધું જ એના સારા માટે કરીએ છીએ। હવે આપણને મહારાજ આપણને કાઢી મૂકે તો સારા માટે કેમનું હોય, પણ બધો એમનો માસ્ટર પ્લાન છે। મહંસ અમારા શબ્દ વાપરે છે, અહીંયા બધો એમનો માસ્ટર પ્લાન છે। ગમે તે રીતે આપણું સારું થાય, ઘણીવાર આપણને વઢે, આપણને કાઢી મૂકે તો આપણો અહંકાર ઓછો થાય, આપણામાં દાસ ભાવ દ્રઢ થાય, નિર્માનીપણું દ્રઢ થાય, સરળતા દ્રઢ થાય। એટલા માટે અંતે તો આપણા જીવનું સારું થાય
એટલા માટે મહારાજની દરેક ક્રિયા હોય છે. હવે મહારાજના ચરિત્રો આપણે ગઈકાલે સાંભળ્યા, તો એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં જાગા સ્વામી એ મહારાજના ચરિત્રનું ધ્યાન કરતા. તો એકવાર ધ્યાન કરતા કરતા એટલા ઊંડા ઉતરી ગયા અને એમને મનમાં સંકલ્પ થયો કે આપણો પાછોતરો દેહ આવ્યો. જો મહારાજની હાજરીમાં આપણો દેહ આવ્યો હોત તો આપણને આ બધા લીલા ચરિત્રનો લાભ મળત. એટલે જાગા સ્વામી ખૂબ જ અંતરદ્રષ્ટિવાળા હતા અને ખૂબ જ પ્રામાણિક સાધના કરનારા વ્યક્તિ હતા. એટલે એમને મનમાં ખૂબ જ દુઃખ થયું અને ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહે. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો માનવ મનના મરમી હતા, એટલે તરત જ એમને ખબર પડી ગઈ કે આપને કંઈક દુઃખ થયું છે. એટલે સામેથી ગુણાતીતાનંદ સ્વામીએ જાગા સ્વામીને પૂછ્યું કે તમે કેમ ઉદાસ લાગો છો? એટલે જાગા ભક્તે કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી વિચાર આવે છે કે પાછોતરો દેહ આવ્યો. મહારાજ પૃથ્વી પર પધાર્યા અને મહારાજ જતા રહ્યા, પછી જન્મ આવ્યો. એટલે સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે વહેલો જન્મ આવ્યો હતો શું કરત? એટલે જાગા ભક્ત કે મહારાજના ચરિત્રો નજરે જોયા હોય તો અખંડ એનું ધ્યાન કરત. હવે આ ભક્તની શૂરવીરતા કહેવાય કે એને એટલી ઈચ્છા હોય કે એકવાર ચરિત્ર જોયું હોય, સાંભળ્યું હોય, તેનું અખંડ ચિંતન કરો, અખંડ ધ્યાન કરો, અખંડ મહિમાનો વિચાર કરો. એટલે જાગા ભક્ત કે અખંડ ધ્યાન કરત. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મહારાજના સુખમાં તમને શું ખબર પડે? હવે આ ગુણાતીતની વિશેષતા, અક્ષર મુક્તોથી પણ ગુણાતીત પર છે. એમને જેટલું મહારાજના સ્વરૂપનો નિશ્ચયમાં બીજા કોઈને ના હોય. એટલે મેં કહ્યું તમને મહારાજના સુખની શું ખબર પડે? પછી સ્વામી કીધું હું તમને સમજાવું. મહારાજના 4 સુખ કહેવાય છે: દર્શન, પ્રસાદી, વાતો અને મળવું. આજથી મારે મહારાજના 4 સુખ તમને આપવા. અને ખાલી આકાર જુદો દેખાય છે, બાકી રોમનો પણ ફરક નથી, એવું તમે મનમાં સમજજો. એના એ જ મહારાજ છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્વ સ્વરૂપની ઓળખાણ સ્વમુખે કરી. જાગા ભક્ત એમના પ્રિય શિષ્ય એમણે આ વાત કરી કે આ મહારાજનું જ સ્વરૂપ છે, જે તમને દેખાય છે, એમાં રોમનો પણ ફરક નથી, એવું તમે મનમાં જરૂર સમજજો. તો આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે મહારાજ ખાલી પૃથ્વી પર આવ્યા એટલું જ નથી. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવ્યા અને હવે પછીની અનંત પેઢીઓ સુધી દરેકને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનો યોગ થાય એવી એક વ્યવસ્થા કરતા ગયા છે. મહારાજે વડતાલ 19માં કીધું છે કે જ્યારે જ્યારે જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાનના સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. તેની જ્યારે જીવની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય છે. તો ભગવાનના ભક્ત થવાનો આમ જુઓ તો મહારાજની વ્યાખ્યા પ્રમાણે અધિકાર કોને છે? જે ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપને સમજે છે, જેને પ્રત્યક્ષ સ્વરૂપનો નિશ્ચય છે, અને એવો પ્રકારનો નિશ્ચય કે આ મહારાજ જ છે, એવો નિશ્ચય જેને છે એને મહારાજે ભક્તની કેટેગરીમાં ગણ્યા છે. ત્યાં જ ભક્તની વ્યાખ્યા લાગુ પડે છે. તો આપણને પણ એ જ પ્રત્યક્ષ સ્વરૂપ ગુરુ પરંપરા દ્વારા મળ્યું છે. એ જ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ દ્વારા, એ જ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા, એ જ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા દ્વારા, એ જ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા, અને એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ દ્વારા. એક ભવ્ય વારસો છે, એક દિવ્ય પરંપરા છે, અસ્ખલિત પરંપરા છે, ક્યારેય પણ તૂટી નથી અને ક્યારેય તૂટવાની પણ નથી. તો એ પરંપરાનો જ્યારે આપણે વિચાર કરીએ તો આપણને પ્રાપ્તિનો આનંદ આવે. મહંત સ્વામી મહારાજે ઘણીવાર વાત કરી છે કે પ્રાપ્તિનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલા શું વિચારવું? તો સ્વામી આવા શબ્દો બોલે છે. સ્વામી કહે છે કે પ્રથમ તો મહારાજનું, સ્વામીનું, સત્પુરુષનું જીવન જોવું, એમના ગુણોનો વિચાર કરવો, સત્સંગ જોવો, સત્સંગનો ઢાળો જોવો,
આ બધું જોતા આપણને પ્રતીતિ થાય કે ખરેખર આ પુરુષ સાચા છે. એક એક વસ્તુ આપણે જો સત્પુરુષની જોઈએ તો આપણને વારંવાર મનમાં દ્રઢતા થાય છે કે આ પુરુષ સાચા છે અને ખરેખર ભગવાનના અખંડ સંત છે. કારણ કે એમના અંતરમાં આપણામાં જેવી મલિનતાઓ છે, આપણામાં જેવા દોષો છે, આપણામાં જેવી અસામર્થ્ય છે, એવું બધું એમનામાં નથી. એ તો સંપૂર્ણ પૂર્ણ છે એવું આપણને વારંવાર પ્રતીતિ થાય. પણ ખાલી એમના જીવનનો એક ઉપરછટી દ્રષ્ટિએ આપાતતઃ જો એક પરિચય આપણે પ્રાપ્ત કરીએ, તેમની દરેક વસ્તુમાં આપણને શુદ્ધતા દેખાય, પવિત્રતા દેખાય. એમની ભાવનાઓ આપણે સમજીએ, તેમની આખી ગુરુ પરંપરાની ભાવનાઓ કેટલી શુદ્ધ છે, કેટલી પવિત્ર છે, આપણને ખબર પડે. શાસ્ત્રીજી મહારાજના પ્રસંગોનો આપણે વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં હતા. વડતાલમાં દીક્ષા લઈને સાધુ થયા તો 2000 સાધુમાં પહેલો નંબર આવે એવા એ સાધુ હતા. અને એવું આપણે કહીએ છીએ એવું નહીં, પણ વડતાલ મંદિરના કોઠારી ગોરધનદાસ એ પોતે એવું કહેતા કે 2000 ત્યાગીમાં સ્ત્રી અને ધનનો સાચો ત્યાગી જો કોઈ એક હોય તો એ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ છે. વડતાલમાં શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે દરેકને ખૂબ ભાવ હતો, ખૂબ સન્માન હતું. પરંતુ એમણે ભગતજી મહારાજને ગુરુ કર્યા. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એમને તો સાક્ષાત્કાર હતો, સાક્ષાત અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ હતા, છતાં પણ લૌકિક દ્રષ્ટિએ એમણે ભગતજી મહારાજ પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્ઞાન દ્રઢ કર્યું. અને પછી એમણે નક્કી કર્યું કે મારે અક્ષર પુરુષોત્તમનો ઘોષ કરવો છે. દરેકને અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવી એમનું કલ્યાણ કરવું છે. એટલા માટે મહાયજ્ઞ આરંભ્યો. પણ એ વખતે ઘણા બધાને દ્વેષ થયો, કારણ કે બધું સારી રીતે ચાલતું હોય ને કંઈ ખળભળાટ થાય. મેનેજમેન્ટમાં પણ એવું કહેવાય છે કે ચેન્જીસ આર ઓલવેઝ રેઝિસ્ટેડ. કોઈ પણ ચેન્જ જ્યારે વ્યક્તિ લાવે ને ત્યારે બધાનો વિરોધ જ કરે. આ સામાન્ય પ્રક્રિયા છે. હવે શાસ્ત્રમાં તો એ ચેન્જ લાવવા માટે નહોતા ગયા. એ તો મહારાજનો જે સિદ્ધાંત છે, જે મહારાજે વૈષ્ણવમાં જ આપેલો છે, જે પરંપરાથી આપણને પ્રાપ્ત થયો છે, એ જ સિદ્ધાંતની વાતો કરતા હતા. પણ શાસ્ત્રી મહારાજનું વધારે ચાલે એવું તો બીજાથી સહન કેમ થાય? તો ઘણો બધો વિરોધ થયો. અને આપણે બધા પ્રસંગો આપણને ખબર છે કે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી જુદા પડ્યા. વડતાલમાંથી જુદા પડતી વખતે પણ શાસ્ત્રીજી મહારાજે શું કહ્યું કે હું ને વડતાલ જુદા નથી. આ તો દેશકાળને લઈને અમારે જુદા થવું પડે છે, પરંતુ મારા મનમાં વડતાલ પ્રત્યે કોઈ દ્વેષ નથી. શાસ્ત્રી મહારાજ જે દિવસે એમણે વડતાલનો દરવાજો છોડ્યો અને ત્યારબાદ જે એમની સાથેના હરિભક્તો હતા એમની સાથે પહેલી મીટિંગ કરી, વડતાલનો દરવાજો છોડીને દૂર એક ઝાડ નીચે સ્વામીએ જે પહેલી મીટિંગ કરી હરિભક્તોની, તો સ્વામીએ બધા હરિભક્તોને કીધું કે અમે સંજોગોને વશ થઈને વડતાલથી જઈએ છીએ, પરંતુ તમારે દર પૂનમે વડતાલ આવવું. જેમ તમે દાન ધર્માદો કરો છો એમ દાન ધર્માદો ચાલુ રાખો. સમય અવસરમાં વિશેષ આર્થિક સેવાઓ કરવી અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન રાખવો. જે જગ્યાએથી કેવળ દ્વેષને લઈને જ શાસ્ત્રી મહારાજને નીકળવું પડ્યું હતું, એ જગ્યા અને ત્યાંના બધા જ હરિભક્તો સંતો પ્રત્યે શાસ્ત્રને ભાવના કેવી કે એ લોકો બધા જ પવિત્ર છે, બધા શુદ્ધ છે, એમની સેવા આપણે કરવી. એમને આપણા પર જે કર્યું તે પણ આપણે એમની સાથે કોઈ દ્વેષ રાખવો નહીં. અને આ સિદ્ધાંત શાસ્ત્રીમાં છેક સુધી પકડી રાખ્યો છે. એવું નથી કે શરૂઆતના વર્ષોમાં સ્વામી આવું કર્યું અને પછી મૂકી દીધું, એવું નથી. શાસ્ત્રનું જીવનચરિત્ર આપણે વાંચીએ તો આપણા તો રૂવાડા ઊભા થઈ જાય કે શાસ્ત્રમાં કેવું સહન કર્યું છે અને એની સામે કેવી સાધુતા રાખી છે. શાસ્ત્રમાં એકવાર અમદાવાદમાં હતા અને અમદાવાદની અંદર એમને વિચાર થયો કે આજે આપણે નરનારાયણ દેવના દર્શન કરવા માટે કાળુપુર મંદિરે જઈએ. એટલે સાહજિક મનમાં એવી ઈચ્છા કે મહારાજે બધા પેલી મૂર્તિના દર્શન કરીએ. એટલે એમણે હરિભક્તોને વાત કરી કે આપણે આજે મંદિરે જવું છે દર્શન કરવા માટે. હવે હરિભક્તો તૈયાર થયા, એટલામાં છોટાભાઈ કરીને એક હરિભક્ત આવ્યા. અને છોટાભાઈ એકદમ શૂરવીર હરિભક્ત અને શાસ્ત્રને એકદમ લાડીલા. એટલે શાસ્ત્રી પાસે આવ્યા અને અક્ષર પુરુષોત્તમની જય બોલાવી. એટલે શાસ્ત્રી મારે કીધું કે
મારી આગળ તો તું જય બોલાવે બરાબર છે, પણ આપણે જ્યાં જઈએ છીએ ત્યાં જય બોલાવે તો સાચો. અને શાસ્ત્રમાં તો બધા હરિભક્તો આપણે જોઈએ ને તો એક એક શૂરવીર હરિભક્ત, કોઈ ક્યાંય પાછા ના પડે. એ છોટાભાઈ કે સ્વામી તમે કહેતા તો ત્યાંય બોલાવો, મને કાંઈ નહીં. એટલે શાસ્ત્રમાં અમદાવાદ મંદિરે દર્શન કરવા ગયા, અને હજી તો શાસ્ત્રમાં પ્રથમ ખંડમાં દર્શન કરતા હતા. એવામાં છોટાભાઈ આવ્યા અને જોરથી અક્ષર પુરુષોત્તમની જય બોલાવી. અને એકવાર ધીમે ધીમે બોલાવે તો વાંધો ના, પણ 4-5 વાર બોલાવી. અને એમાં તો હોહાપો મચી ગયો. અને ત્યાં જે સંતો, બ્રહ્મચારીઓ, હરિભક્તો, બધા મોટા મોટા હરિભક્તો હાજર હતા, એ બધા ભેગા થઈ ગયા અને છોટાભાઈને પકડવા ગયા. છોટાભાઈ ભાગ્યા. શાસ્ત્રમાં થયું કે હવે દર્શન નહીં થાય, એટલે તાત્કાલિક શાસ્ત્રમાં પહેલા ખંડમાંથી બીજા ખંડમાં પહોંચે. અને બીજા ખંડમાં પહોંચ્યા અને તરત બ્રહ્મચારીએ જોયું કે શાસ્ત્રમાં જે આવ્યા છે બાળો બંધ કરી દીધું, કે અહીંયા અક્ષર પુરુષોત્તમ નથી, એમ કહીને બાળો બંધ કર્યું. અને ત્રીજા ખંડમાં શાસ્ત્રમાં પહોંચ્યા, ત્યાં તો હોવાપો બહુ થયો અને મારામારી ચાલુ થઈ ગઈ. એટલે આ બાજુ બધા શાસ્ત્રના હરિભક્તો એકદમ જુસ્સાવાળા, અને મંદિર તો અમદાવાદનું, અને એમાં વિરોધ થાય એટલે બધાને પ્રશ્ન થાય. એ શાસ્ત્રી મહારાજ છે ને સાથેના એક હરિભક્તનો હાથ પકડીને કે આપણે હવે અહીંથી ભાગીએ. એટલે શાસ્ત્રીજી મહારાજે વિચાર્યું કે આપણે અહીંથી હવે જગ્યા છોડીને જતું રહેવું જોઈએ, દેશકાળ સારા નથી. એટલે શાસ્ત્રી મહારાજ મુખ્ય જે દરવાજો હતો એ બાજુ ગયા. અને એ જ વખતે સામેથી એક બ્રહ્મચારી આવતા હતા. અને બ્રહ્મચારી જો કે શિકાર જતો રહે છે. હર્ષદભાઈએ જીવન ચિત્રમાં લખ્યું છે આવું કે શિકાર જાય છે. એટલે બ્રહ્મચારી હાથમાં એ વખતે પિત્તળના પેલા મોટા લોટા આવતા, બધી જગ્યાએ કામ લાગે એવા મોટા લોટા. તો એ લોટો એમના હાથમાં હતો ને શિકાર ભાગવો ના જોઈએ, એટલે લોટો છૂટો ફેંક્યો શાસ્ત્રી મહારાજ તરફ. અને શાસ્ત્રીમાં તો એકદમ ચબળ હતા, એટલે એ એકદમ ખસી ગયા અને લોટો વાગ્યો ને સાથેના હરિભક્તને. અને જેવો આંખની ઉપર વાગ્યો અને લોહીની સહેર છૂટી, પણ શાસ્ત્રીમાં સાથે હતા એટલે તરત પેલા હરિભક્ત સ્વસ્થતા રાખી અને ગેટ બાજુ લઈ ગયા શાસ્ત્રીજી મહારાજને. અને ત્યાં પેલો દરવાણી હતો એ પાછો શાસ્ત્રીને જવા ના દે કે હું તમને ના જવા દઉં બહાર. તો માંડ માંડ સમજાયા અને પેલો નાનો ઝાંપો હોય એ ખોલીને શાસ્ત્રીને બહાર લઈ ગયા. માંડ માંડ શાસ્ત્રીજી મહારાજ ધમાલમાંથી બચીને બહાર ગયા. પછી તો આપણા હરિભક્તો પહોંચ્યા, પોલીસ પહોંચી, બધું સરખું થઈ ગયું. પણ શાસ્ત્રીમાં પછી મિશ્રણ કરવા માટે જતા રહ્યા હતા. અઠવાડિયું થયું પાછા શાસ્ત્રીમાં અમદાવાદ આવ્યા. અમદાવાદ આવીને શાસ્ત્રીમાં હરિભક્તોને કહે કે આપણે ફરીથી અમદાવાદ મંદિરે જવું છે કાલુપુર દર્શન કરવા માટે. ને હરિભક્ત કે સ્વામી તમે રહેવા દો, આપણે અઠવાડિયા પહેલાં જ ગયા છે, હજી કંઈ શાંત પડ્યું નથી, ફરી પાછળ જશું, ફરી પાછળ કંઈક ધમાલ થશે, વગર લેવા તો તમને માર પડશે, અમને માર પડશે. શાસ્ત્રમાં કે હવે વાતાવરણ બદલાઈ ગયું છે, હવે એવો વિરોધ નહીં થાય, મારી વાત માનો, આપણે જઈએ. એટલે થોડા હરિભક્તો શાસ્ત્રીની સાથે ગયા અમદાવાદ મંદિરે, અને ખરેખર વાતાવરણ બદલાઈ ગયું હતું. જેવા શાસ્ત્રી મહારાજ ગેટમાં એન્ટર થયા અને ત્યાં સંતો અને બ્રહ્મચારીઓ હરિભક્તોને ખબર પડી કે શાસ્ત્રી મહારાજ આવ્યા છે, તરત એમની આગતા સ્વાગતા કરી, શાસ્ત્રીને હાર તોડા કર્યા, પછી બેસાડ્યા સભા મંડપમાં, દર્શન કરાવ્યા. એટલે સાથેના હરિભક્તો વિચાર કે આ બધું શું પરિવર્તન થઈ ગયું છે. પછી ત્યાંના સંતો અને બ્રહ્મચારીએ વાત કરી કે સ્વામી અઠવાડિયા પહેલા જે ધમાલ થઈ એમાં જે બ્રહ્મચારીએ તમને લોટો ફેંક્યો હતો એ બ્રહ્મચારીને એ જ દિવસથી આખા શરીરમાં અસહ્ય બળતરા થાય છે અને બૂમો પાડ્યા કરે છે. અત્યારે દવાખાનામાં છે અને હજી બળતરા ઓછી થતી નથી. અઠવાડિયું થઈ ગયું, તમે કંઈક દયા કરો. એટલે શાસ્ત્રીજી મહારાજ એકદમ ગડગડા થઈ ગયા. શાસ્ત્રીમાં કે એવું થયું છે? સ્વામી કે ચાલો આપણે ખબર કાઢવા જઈએ. તો શાસ્ત્રીજી મહારાજ દવાખાને આ બ્રહ્મચારીની ખબર કાઢવા ગયા. બ્રહ્મચારી પલંગ પર સૂતા હતા અને બૂમો પાડતા હતા, અસહ્ય બળતરા હતી. શાસ્ત્રીમાં મળ્યા અને તરત જ પેલા બ્રહ્મચારીએ શાસ્ત્રીની માફી માંગી કે સ્વામી મને માફ કરો, મેં તમારો દ્રોહ કર્યો એનું પરિણામ છે.
ભગવાનનો દ્રોહ ભગવાન સહન કરે, પણ ભક્તનો દ્રોહ ભગવાન પણ સહન કરતા નથી. ભાગવતમાં અમરીશ રાજાનું આખું આખ્યાન છે, આપણને ખ્યાલ છે. તો શાસ્ત્રીજી મહારાજ કે ના, તમે કંઈ કર્યું જ નથી. એમ કહીને શાસ્ત્રીજી મહારાજે આખા શરીરે હાથ ફેરવ્યો બ્રહ્મચારીના, અને બ્રહ્મચારીનું બધું દુઃખ મટાડી દીધું. એ દિવસે બ્રહ્મચારી સાજા થઈ ગયા. તો શાસ્ત્રીમાં કે અમે મનમાં કંઈ ધારતા જ નથી. અમને મનમાં એવું છે પણ નહીં કે તમે દ્રોહ કર્યો છે, માટે તમારું બધું દુઃખ મટી જશે. અને દુઃખ બધું મટી ગયું. તો અંતરમાં કેટલી પવિત્રતા હોય. સામાન્યપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે બીજો વ્યક્તિ દ્વેષ રાખે ને એટલે હંમેશા અરસપરસ દ્વેષ હોય. કોઈ દિવસ એક તરફી દ્વેષ ના હોય. દ્વેષ હંમેશા અરસપરસ હોય. પણ આવા પવિત્ર સંત હોય, એનું જીવન પવિત્ર હોય, એમની ભાવનાઓ પવિત્ર હોય, એટલે ક્યારેય કોઈના પ્રત્યે દ્વેષ ના હોય. કેટલી હદ સુધી શાસ્ત્રી મહારાજ સાધુતા રાખતા. શાસ્ત્રીમાં જીવન ચરિત્ર પહેલા ભાગની અંદર પરિશિષ્ટમાં એક પ્રસંગ આપ્યો છે. હવે આખો પ્રસંગ એવી રીતના છે કે શાસ્ત્રી મહારાજ બામણ ગામ ગયા હતા. ત્યાં આવી રીતે જ્યારે શ્રાવણ માસની પારાયણ આપણે ચાલે છે, ત્યાં પણ સંતોની પારાયણ હતી. શાસ્ત્રીમાં ત્યાં ગયા હતા. પારાયણમાં બધા હરિભક્તોને લાભ આપ્યો. અને પછી શાસ્ત્રી મહારાજ કે અમે હવે રાત પડી ગઈ છે, અમે આગળના ગામમાં વિચરણ કરવા માટે જઈએ. એટલે હરિભક્તોએ તાણ કરી કે સ્વામી તમે અહીંયા રોકાઓ, અને તમે ના રોકાવ તો બીજા તમારા સંતોને અહીંયા મૂકતા જાઓ. 2 દિવસ અહીંયા રોકાય તો બધા હરિભક્તોને લાભ મળે કથા વાર્તાનો. એટલે શાસ્ત્રમાં કીધું પુરુષોત્તમ સ્વામી અહીંયા રોકાશે, અને એમની સાથે એક સંત રોકાશે, અને અમે આગળ નીકળીએ છીએ. એટલે શાસ્ત્રીમાં જ આગળ નીકળી ગયા. આ બાજુ જ્યારથી શાસ્ત્રીમાં જે વડતાલ છોડ્યું હતું, ત્યારથી વડતાલમાંથી અવારનવાર પાર્ષદોને મોકલવામાં આવતા શાસ્ત્રીમાને મારી નાખવા માટે. એટલે આ જગ્યાએ પણ 2 પાર્ષદો શાસ્ત્રીમાને શોધતા શોધતા આવ્યા હતા. અને પાર્ષદોને ખબર નહીં કે શાસ્ત્રીમાં નીકળી ગયા છે, પણ એમને કે શાસ્ત્રીમાં અહીંયા રોકાયા છે, અને આપણે હવે આજે રાત્રે એમનો ફેસલો બોલાવી દેવાનો છે. અને આ પાર્ષદો બામણ ગામના જાણીતા હતા, મંદિરના જાણીતા હતા. એટલે રાત પડી, અડધી રાત્રે આ પાર્ષદો મંદિરમાં આવ્યા. ઉનાળાના દિવસો હતા એટલે બંને સંતો અગાસીમાં સૂતા હતા. એટલે પાર્ષદો અગાસીમાં ગયા, અને ત્યાં જઈને જોયું કે 2 સંતો સૂતા છે, અને બંને સંતો એકદમ પતલા હતા. એટલે આમને થયું કે આ શાસ્ત્રી મહારાજ જ હશે. બેમાંથી કોણ શાસ્ત્રીમાં ખબર નહીં, પણ બેમાંથી એક તો હશે જ ને. બંનેને ફેંકે નીચે. તો મંદિરની ઉપરની અગાશીમાંથી બંને સંતોને ઉપાડીને નીચે રસ્તા પર ફેંક્યા. અને ફેંક્યા એટલે બંને સંતો મૂર્છિત થઈ ગયા, કારણ કે મૂળ માર વાગ્યો. એટલે પાર્ષદો સમજ્યા કે હવે આ મરી ગયા છે, હવે આપણે રાત ત્યાં વાસો કરી અને સવારે અહીંથી નીકળી જશું. હવે આ બંને સંતો મૂર્છિત હતા. થોડી વારમાં પાછા સભાન થયા, અને માંડ ચાલતા ચાલતા ગામમાં શનાભાઈ નામના એક હરિભક્ત તેમના ઘરે પહોંચ્યા. શનાભાઈને કીધું કે અમને વાગ્યું છે, તો અમને તમારા ઘરમાં થોડો આરામ કરો, તો સવારે અમે અહીંથી નીકળી જશું. એટલે શનાભાઈ કે સ્વામી આ તમને શું થયું છે, કોણે માર્યું, મને નામ આપો. એટલે મેં કીધું કે અમને ખબર નથી, પણ કોઈ પાર્ષદો આવ્યા છે ને એમને અમને નીચે ફેંક્યા, તમને વાગ્યું છે, અમે આરામ કરીએ, બધું કાલે સવારે બીજી બધી વાતો કરીશું. એટલે શનાભાઈએ પથારી કરી આવી, બંને સંતોને સુવાડ્યા, અને શનાભાઈને પછી રહેવાયું નહીં. એટલે તાત્કાલિક પોતાના ઘરથી ઘોડા ઉપર ચડી અને બોરસદ કચેરીમાં ગયા. બોરસદ કચેરીમાં એમના એક ઓળખીતા હતા, એ જમાદાર હતા, મુસલમાન હતા. તેમણે જમાદારને કીધું કે તમે તાત્કાલિક જાઓ બામણ ગામ, અને ત્યાં જઈ અને 2 પાર્ષદો હશે એમને પકડી પાડો, કસ્ટડીમાં પૂરી દો, અને હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી કોઈની પણ લાગવગ હોય તો પણ તમારે એને છોડવાના નહીં. એટલે જમાદાર તો ગયા, પોલીસની ફોજ મોકલી અને બંને પાર્ષદને પકડી દીધા, કસ્ટડીમાં પૂરી દીધા. બધું રાતોરાત બન્યું, એટલે કોઈને કાંઈ ખબર નહીં. આ બાજુ વડતાલમાં બધા રાહ જોવે કે આ પાર્ષદો ગયા છે, આવ્યા કેમ નથી પાછા, અને સારા સમાચાર હજી કેમ આવ્યા નથી. પણ ઘણો વખત પાર્ષદનો કંઈ પત્તો પડે નહીં. પછી વાયા ખબર પડી કે એ તો કસ્ટડીમાં છે. ભલામણ કરાવી, પણ કસ્ટડીમાંથી છૂટે નહીં. ખબર પડી કે શનાભાઈના હુકમથી આ બધું ચાલે છે, એટલે મૂંઝ્યા કે હવે શું કરવું. હવે તમે વિચારો, જેમણે પાર્ષદોને મોકલ્યા હતા બધા મૂંઝાતા હતા,
એ બધા ગયા કોની પાસે? તો વડતાલના કોઠારી પાસે ગયા. વડતાલના કોઠારી વખતે ગોરધનદાસ હતા. તો ગોરધનદાસ કોઠારીને વાત કરી કે આ પાર્ષદો પૂરી ગયા છે કસ્ટડીમાં, હવે શું કરવું? શનાભાઈ એમને છોડતા નથી. ગોરધનદાસ કોઠારી એકદમ વિચક્ષણ હતા. એમણે કીધું કે તમે એમ કીધું કાંઈ કરવાની જરૂર નથી, તમે શાસ્ત્રી મારી પાસે જાઓ, એમને વાત કરો, એ કહેશે એટલે છૂટી જશે. આ બધા કઈ શાસ્ત્રી પાસે જવાનું? એમને મારા તો મોકલ્યા હતા, એમની પાસે ક્યાંથી જવાય? એ ગોરધનદાસ કોઠારી કે તમે શાસ્ત્રીને ઓળખતા નથી, એમના મનમાં કંઈ નહીં હોય અને તમે કહેશો તરત છોડી નાખશે પાર્ષદોને, તમે એમની પાસે જાઓ, મારું માનો. એટલે હવે વડતાલથી, ગઢડાથી અને જુનાગઢથી 3 જગ્યાએથી મોટા મોટા મહંતો અને મોટા મોટા ત્યારે જે ટ્રસ્ટીઓ હોય એ બધા ભેગા થઈને ગયા બોચાસણમાં. હવે 3 જગ્યાના ટ્રસ્ટી, વડતાલ ક્યાં, ગઢડા ક્યાં, જુનાગઢ ક્યાં, કેટલું મોટું આયોજન હશે એ ખાલી આપણે અનુમાન કરી શકીએ. તો આ 3 જગ્યાએથી બધા ટ્રસ્ટીઓ અને મહંતો બધા ભેગા થઈને બોચાસણ ગયા. શાસ્ત્રમાં સવારે 7 વાગે પૂજા કરતા હતા, બધા એને બેસી ગયા સામે પૂજા દર્શનમાં. શાસ્ત્રને આશ્ચર્ય થાય કે આ લોકો અહીંયા ક્યાંથી? શાસ્ત્રમાં તો માળા પૂરી કરી, પૂજા પૂરી કરી, પછી આગતા સ્વાગતા કરી, અને બધા મોટા મોટા હતા. પછી શાસ્ત્રમાં એમ કે મંદિર જોવા માટે આવ્યા છે, તો આખું બોચાસણ મંદિર બતાવ્યું અને બધું બતાવ્યા પછી કીધું કે હવે તમારે કંઈ કામ હતું, તમે અહીંયા આવ્યા છે કેટલા દૂરથી? તો બધાએ કીધું કે હા, અમારા 2 પાર્ષદો છે એ તમને મારવા માટે આવ્યા હતા, પણ હવે કસ્ટડીમાં છે, તો તમે કંઈક દયા કરો તો એ લોકો છૂટા થાય. શાસ્ત્રમાં કે હા આપણે છૂટા કરીએ. કોણે કસ્ટડીમાં બોલે? કે શનાભાઈ તમારા જ હરિભક્ત છે. શાસ્ત્રમાં કે એ તો મારા ચુસ્ત હરિભક્ત છે, તો હું કઈ સમજ કરશે કે શનાભાઈને બોલાવો. એટલે ત્યાં બામણ ગામથી શનાભાઈને બોલાવ્યા. શનાભાઈ તો શાસ્ત્રમાં જ બોલે એટલે તાત્કાલિક ધોરણે આવ્યા અને પછી કીધું કે શાસ્ત્રમાં શું આજ્ઞા છે? શાસ્ત્રમાં કે આ કંઈ પાર્ષદ તમે પૂરી રાખ્યા છે, શું છે? મને તો તમે કીધું નથી આવું કંઈ, કે સામે તમને કહેવાનું ના હોય, તમને મારવા માટે આવ્યા હતા, તો મારી ફરજ છે અને એમને કોઈ છોડાવી નહીં શકે હું કહીશ ત્યાં સુધી. એ શાસ્ત્રમાં કે અમે કહીએ છીએ તમારે આવું વર્તન ના રાખવું જોઈએ, એ લોકોને તમે છોડી દો. એ લોકો નિર્દોષ છે, એમને કંઈ કર્યું નથી. કે સ્વામી તમારી બીજી બધી આજ્ઞા પાડું, પણ આ આજ્ઞા નહીં પાડું કે તમારો દ્રોહ કરવા માટે આવે ને હું ના છોડું. એ શાસ્ત્રમાં પાછા ચતુર હતા, એ કે વાંધો નહીં, તો તમે જ્યારે એમને છોડવાનું નક્કી કરો ત્યારે હું પાણી પીશ, બાકી મારે ખાવું પણ નથી ને પાણી પણ નથી પીવું. હવે શનાભાઈને કહે શાસ્ત્રમાં નક્કી કરે એટલે હવે પૂરું, પછી કોઈ આર્ગ્યુમેન્ટ ત્યાં ના ચાલે. એટલે શનાભાઈ મૂંઝાયા કે હવે તાત્કાલિક ધોરણે સવારના 8 વાગ્યા છે અને શાસ્ત્રમાં નાસ્તો નહીં કરે. એટલે તાત્કાલિક ગયા બોરસદ, જમાદારને વાત કરી, પાર્ષદોને છોડાવ્યા, પોતાના જ ઘોડા પર બંને પાર્ષદોને બેસાડીને તાત્કાલિક ધોરણે બોચાસણ આવ્યા. બોચાસણ આવ્યા ત્યારે બપોરના લગભગ 2-2:30 વાગ્યા હતા અને શાસ્ત્રમાં કંઈ પણ ખાધા પીધા વગર રાહ જોઈને બેઠા હતા. જેવા પાર્ષદો આવ્યા, શાસ્ત્રી મહારાજે પાર્ષદોનું સ્વાગત કર્યું, એમને જમવા માટે બેસાડ્યા, પોતાના જ હાથે બંને પાર્ષદોને પીરસ્યું, આગ્રહ કરીને પીરસ્યું, જમાડ્યા પછી એમના માટે પથારી તૈયાર રાખી. કીધું કે હવે તમે આરામ કરો, અહીંયા અત્યારે બપોર છે, તડકો બહુ છે, સાંજે તમે નીકળજો. પાર્ષદો આરામ કરવા ગયા પછી શાસ્ત્રમાં જમવા માટે બેઠા. સાંજે પાર્ષદો જાગ્યા, ચા પાણી કરાવ્યા અને પછી કીધું કે અત્યારે પણ તાપ ઘણો છે, એટલે 6 વાગ્યા પછી તમે નીકળજો, તમને તાપ નડે નહીં રસ્તામાં. પછી 6 વાગે વિદાય આપી. હવે આવી અજાત શત્રુતા દુનિયામાં કોની પાસે આપણને જોવા મળે? કોઈના પણ પ્રત્યે સહેજ પણ ભાવફેર નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રકારની આંટી નહીં. હવે આટલું શુદ્ધ અંતઃકરણ આપણે ક્યાંય જોયું નથી. આપણા અનુભવની બહારની વાત છે, આપણી બુદ્ધિની કલ્પનાની બહારની વાત છે. આવું તો કોઈ દિવસ હોઈ શકે? આપણે આ પ્રસંગ સાંભળીને પછી પણ આવું કરી શકતા નથી.
અને શાસ્ત્રમાં તો જીવીને બતાવ્યું, આખું જીવન શાસ્ત્રોને તમે જુઓ તો એકદમ સચ્ચાઈ ઉપર, એકદમ પવિત્ર, એકદમ શુદ્ધ ભાવનાઓ. અને એ જ ભાવનાઓ આપણને દરેક જગ્યાએ, દરેક ગુરુમાં જોવા મળે છે. કોઈના પ્રત્યે ઈર્ષ્યા નહીં, કોઈના પ્રત્યે વેર નહીં, ક્યારેય પણ આગળ આવવાની ભાવના નહીં. પ્રમુખ સ્વામી મહારાજના 2 પ્રસંગો છે. અજય ઉમટ કરીને એક પત્રકાર છે, તમે કદાચ ઓળખતા હશો. ખૂબ જ મોટા પત્રકાર છે, શતાબ્દી મહોત્સવમાં પણ આવ્યા હતા. તો અજય ઉમટ એ શરૂઆતના વર્ષોમાં જ્યારે પત્રકાર તરીકે જોડાયા હતા, તેમને સત્સંગ તો હતો જ નહીં, પણ દિલ્હી અક્ષરધામ બન્યું ત્યારે જોડાયા હતા. અને પછી ધીમે ધીમે થોડો સત્સંગનો રંગ લાગ્યો અને 2014ની સાલમાં આપણે શાસ્ત્રી મહારાજ સાલ શતાબ્દી મહોત્સવ અટલાદરામાં થયો હતો. ત્યારે એ સભામાં બોલવાના હતા. એમણે કીધું કે મને બાપાના 2 પ્રસંગો બહુ સ્પર્શી ગયા છે. મારા વ્યક્તિગત પ્રસંગો છે, પણ મને અતિશય સ્પર્શી ગયા છે. પછી એમને 2 પ્રસંગો સંતો આગળ કીધા હતા. કે પહેલો પ્રસંગ એવો છે કે જ્યારે દિલ્હી અક્ષરધામ બન્યું ત્યારે પત્રકાર તરીકે હું ત્યાં હતો, એટલે મેં એક લેખ લખ્યો હતો અને લેખનું ટાઇટલ માર્યું હતું કે તાજમહેલને ટક્કર મારે એવું અક્ષરધામ. અને મને આ ટાઇટલથી બહુ સંતોષ હતો. અને જ્યારે છપાયું ત્યારે લોકોને પણ આ ટાઇટલ બહુ ગમી ગયું હતું. બધા બહુ વાંચતા હતા આ લેખને. પણ ફરતા ફરતા પ્રમુખ સ્વામી મહારાજ આગળ સમાચાર આવ્યા કે આવો એક લેખ છપાયો છે, એનું આવું ટાઇટલ છે. એટલે સ્વામીની હાજરીમાં સ્વામી નાસ્તો કરતા ત્યારે આવું ઘણીવાર વાંચન થાય. તો પ્રમુખ સ્વામી કીધું, આ કોણે લખ્યું છે લેખ? કે સ્વામી અજય ઉમટ કરીને કોઈ પત્રકાર છે, સ્વામી એને બોલાવો અહીંયા. એટલે પછી સંતોએ તપાસ કરી. અજયભાઈને કહ્યું કે બાપા તમને બોલાવે છે, તમે મળવા માટે આવો. સ્વામીને મળવા માટે આ પત્રકાર આવ્યા. પછી પ્રમુખ સ્વામીએ કીધું કે તમે લેખ બહુ સારો લખ્યો છે, અક્ષરધામની વિશેષતાઓ બધી લખી છે એમાં, પણ તમે જે શીર્ષક આપ્યું છે ને કે તાજમહેલને ટક્કર મારે એવું અક્ષરધામ, એ શીર્ષક યોગ્ય નથી. એટલે અજયભાઈ તો પાછા બુદ્ધિશાળી કે થોડી આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી આમાં ખોટું શું છે? વાસ્તવિકતા છે. તાજમહેલને ભવિષ્યમાં લોકો નહીં પૂછે, પણ અક્ષરધામ જોવા માટે આવશે. સંસ્કૃતિનું પ્રદર્શન કોણ કરે છે? તાજમહેલ નથી કરતું, અક્ષરધામ કરે છે. ભારત શું છે કોઈને જાણવું હોય તો અહીંયા જ આવવું પડશે. એટલે આમાં તો ખોટું મને કંઈ લાગતું નથી. સ્વામી કે તમારી ભાવના સાચી છે, પણ આવું આપણે લખો તેનો અર્થ એવો થાય કે અમે સ્પર્ધા માટે અક્ષરધામ બનાવ્યું છે, અમે તાજમહેલને પાછું પાડવા માટે અક્ષરધામ બનાવ્યું છે. પણ અમારા મનમાં એવું તો કંઈ છે જ નહીં. અમે તો યોગી બાબાની આજ્ઞા પાડવા માટે અને બધાને ભારતની સંસ્કૃતિનો પરિચય થાય એટલા માટે અક્ષરધામ બનાવ્યું છે. અમારા મનમાં તાજમહેલથી આગળ વધી જવું એવું કંઈ મનમાં નથી. પણ શીર્ષક જોઈને એવું લાગે એટલે તમારે આવું શીર્ષક ભવિષ્યમાં ના લખો. અજયભાઈ કે હું તો ઘા ખાઈ ગયો કે લોકોને તો આગળ આવું હોય છે. પોતાનું કાર્ય, પોતાની પ્રોડક્ટ, પોતાની રચના બધા કરતાં શ્રેષ્ઠ છે એવું જ એડવર્ટાઇઝમેન્ટ બધા કરે છે. એક એડવર્ટાઇઝમેન્ટ તમે તપાસજો, દરેકમાં શું હોય કે અમે સૌથી શ્રેષ્ઠ, અમારી પ્રોડક્ટ સૌથી શ્રેષ્ઠ. પણ આમને બી કોઈ ભાવના જ નથી. હજી આગળ આ પ્રસંગ તો 2005માં બન્યો. એના થોડા વર્ષો પછી લગભગ 7 કે 8ની સાલમાં એ જે કંપની માટે કામ કરતા હતા એ કંપની તરફથી એક પ્રોજેક્ટ લોન્ચ થયો કે ભાઈ શ્રેષ્ઠ ગુજરાતી કોણ. એટલે ભારતમાં પણ ઘણા બધા ગુજરાતીઓ રહે છે, પરદેશમાં પણ ગુજરાતીઓ ઘણા રહે છે, પણ એ બધા ગુજરાતીઓમાં પણ પૂર્વે તો ઘણા બધા થઈ ગયા છે. મહાત્મા ગાંધી થઈ ગયા છે, સરદાર પટેલ થઈ ગયા છે, પણ એ બધા નહીં. અત્યારે જીવતા હોય એવા વ્યક્તિઓમાંથી શ્રેષ્ઠ ગુજરાતી કોણ છે એના ઉપર વોટિંગ થાય એવી એક સ્પર્ધા જેવું એમણે આયોજન કર્યું હતું. હવે અમુક નામ એમને નિશ્ચિત કરીને રાખેલા હતા અને બીજા નામ કોઈને ઉમેરવા હોય તો ઉમેરી પણ શકે, એના માટે વોટ પણ એ લોકો કરી શકે. તો પ્રમુખ સાહેબનું નામ એમાં હતું નહીં, પણ જેવું વોટિંગ ચાલુ થયું એટલે કોઈ કે બાપાનું નામ એમાં ઉમેર્યું અને બાપુનું નામ ઉમેરાયું પછી તો બધા વોટ બાપાને જ મળે. એટલે થોડા વખતમાં પ્રમુખ સાહેબ મહારાજનો જે ઇલેક્શન પોલ હોય એકદમ હાઈટ ઉપર જતો રહ્યો, આજુબાજુ કોઈ નહીં, નજીકમાંય કોઈ નહીં. એટલે આ બધું ચાલતું હતું અને પ્રમુખ સાહેબ મહારાજને સમાચાર મળ્યા કે આવું કંઈક ચાલે છે.
એટલે સ્વામીએ સંતો પાસે તપાસે કે આ બધું શું ચાલે છે, શું છે આ બધું, આપણે તો ક્યાંય નામ નોંધાયું નથી, આ બધું ક્યાંથી આવી ગયું. એટલે તપાસ કરી કે સ્વામી આવું કોઈ નામ તમારું ઉમેર્યું હશે અને પછી તમને અત્યારે સૌથી વધારે વોટ મળેલા છે, શ્રેષ્ઠ ગુજરાતી તમે છો એવું બધા કહે છે. સ્વામી કે આયોજન કરતા કોણ છે, એને ફોન કરો. એટલે અજય ઉમરને ફોન કર્યો. સ્વામીએ ફોન પર અજયભાઈને સમજાવ્યું. સ્વામીએ કીધું કે અમે તો સાધુ છીએ, અમારે કોઈ ઇલેક્શનમાં ઊભા રહેવાનું હોય નહીં, અમારે કોઈ સ્પર્ધા કરવાની હોય નહીં, અને અમે તમારું નામ લખ્યું નથી, અમારું નામ આવ્યું ક્યાંથી. એટલે અજયભાઈ સમજે કે સ્વામી તમારું નામ તો બીજા લોકોએ નાખ્યું છે અને અત્યારે તમે શ્રેષ્ઠ ગુજરાતી છો. હવે આખું જે સ્પર્ધા પૂરી થવા આવી છે એટલે તમે શ્રેષ્ઠ ગુજરાતી એવું સાબિત થઈ જશે. સ્વામી કે ના, પણ આવું ના ચાલે, અમે મહારાજની આજ્ઞા નથી આવું કરવાની અને અમારે કોઈ ભાવના નથી શ્રેષ્ઠ થવાની, એટલે તમારે મારું નામ કાઢી નાખવું. અજયભાઈ કે સ્વામી હું ક્યાંથી કાઢી શકું, લોકોએ નામ આપેલું છે. એ પણ તમે આયોજન કરતા છો સ્વામી કે તમારે નામ કાઢી નાખવાનું. લાગે સ્વામી મારી હિંમત નથી ચાલતી એવું કરવાની. સ્વામી કે જો તમને સહેજ પણ અમારા પ્રત્યે ભાવ હોય ને તો મારી આજ્ઞા પાડો અને નામ કાઢી નાખો. અજયભાઈએ કમ અને સ્વામીનું નામ કાઢી નાખ્યું. એમણે ફોન મૂક્યો અને બીજી ઘંટડી વાગી. એ કોનો ફોન હતો? તો બીજા નંબરે એક ધર્મગુરુ હતા. એટલે સ્વામીને સૌથી વધારે વોટ મળ્યા હતા અને બીજા નંબરે એક બીજા ધર્મગુરુને વોટ મળ્યા હતા. એમનો ફોન હતો. એમણે અજયભાઈને ફરિયાદ કરી કે તમે આવી સ્પર્ધા રાખી છે તો પહેલેથી જાણ કરવી જોઈએ ને. પ્રમુખ સાહેબ મહારાજના દેશ વિદેશમાં ઘણા બધા શિષ્યો છે, મારા પણ શિષ્યો છે, પણ મારા શિષ્યોને એટલી ખબર નથી કે આવી સ્પર્ધા ચાલે છે તો વોટ નથી કરી શકે. હજી થોડો સમય આપો તો મારા શિષ્યો પણ વોટ કરે તો મને પણ વધારે વોટ મળશે, કદાચ હું જીતી શકું. એટલે અજયભાઈ કહ્યું કે તમે ચિંતા ના કરશો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રમુખ સાહેબ મહારાજ એમનું નામ કઢાવી નાખ્યું છે, હવે તમે જ પહેલા છો, એટલે તમને શ્રેષ્ઠ ગુજરાતીનો એવોર્ડ મળશે, તમે કોઈ ચિંતા ના કરશો. અજયભાઈ કે મને એક દિવસના અમુક મિનિટોમાં આખો ભેદ ખબર પડી ગઈ કે સામાન્ય ધર્મગુરુ ક્યાં અને પ્રમુખ સાહેબ મહારાજ ક્યાં. દુનિયા જેની પાછળ દોડે છે, ધર્મગુરુઓ પણ જેની પાછળ દોડે છે, એની પ્રમુખ સાહેબને પડી જ નથી, એમને કંઈ જોઈતું જ નથી. સાચા અર્થમાં નિસ્પૃહી સંત એ પ્રમુખ સાહેબ મહારાજ છે, મને પ્રતીતિ થઈ. તો અજયભાઈના બે પ્રસંગો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સાહેબ મહારાજ એ આપણી કલ્પના કરતા પર છે, અને એવું જ આપણને મહંત સાહેબ મહારાજમાં આજે જોવા મળે છે. સ્વામી તો એક ભાવના આપણે જોઈએ ને, એમનું આખું જીવન જોઈએ. આપણે તો હમણાં સ્વામી રાજકોટ રહીને ગયા, તમે પ્રત્યક્ષ જોયેલું છે. નિષ્કાળ સાહેબ લખ્યું છે કે ખાતા પીતા જોતા જણાશે રે, આશે એના અંતરનો, ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નળનો, હશે હાલ હૈયા કેરું રે, વણ કહે પણ વર્તાશે, જેમ જેમ છપાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થશે. સાચા સંત પોતાના ગુણો છુપાવવાનો પ્રયત્ન કરે એમ એમ એમના ગુણો વધારે પ્રકાશિત થતા જાય. તમે ખાલી એમને બેસતા જુઓ, ઉઠતા જુઓ, ચાલતા જુઓ, બોલતા જુઓ, તમને ખબર પડી જાય કે આ કંઈક જુદી વસ્તુ છે, આ કોઈક જુદા વ્યક્તિ છે. આવું ક્યારે આપણે પહેલા જોયું જ નથી. આપણે કેટલા બધા લોકોને મળીએ છીએ, રોજ મળીએ છીએ, છતાં આવા વ્યક્તિની સમાન પણ કોઈ આવી શકે એવું આપણી કલ્પનામાં આવતું નથી. મહંત સાહેબ મહારાજની ભાવનાઓ કેવી. હમણાં થોડા વખત પહેલા મહંત સાહેબ મહારાજ ત્યાં શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં ગયા હતા. સ્વામી છેલ્લે બેંગ્લોર ગયા, પછી ત્યાંથી શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં ગયા હતા. હવે શ્રી શ્રી રવિશંકર એ પણ એક ધર્મગુરુ છે અને ખૂબ જ પ્રખ્યાત છે, દેશ વિદેશના શિષ્યો છે અને ખૂબ જ પવિત્ર હૃદયવાળા છે. સ્વામી પ્રત્યે અતિશય ભાવ છે. પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજ, ઇવન જ્યારે ભદ્ર સ્વામી એમનું લખાણ કરતા હતા સિદ્ધાંત સુધાનું, ત્યારે પણ એમના આશ્રમમાં એમને રહેવા માટે જગ્યા આપી હતી અને બહુ જ આદર ભાવ આપણા પ્રત્યે એમને છે. એટલે સ્વામી સામેથી ગયા હતા. સ્વામીના આયોજનમાં કંઈ હતું નહીં, પણ સ્વામી સામેથી મારે શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં જવું છે, એટલે પછી સ્વામીને ત્યાં આશ્રમમાં લઈ ગયા
આખી મુલાકાત પૂરી થઈ, સ્વામી પાછા પોતાનો ઉતાર આવ્યા. ઉતાર આવીને સ્વામીએ કીધું કે મેં આજે 3 સંકલ્પ કર્યા છે. સ્વતઃ સામેથી સ્વામીએ મેં 3 સંકલ્પો કર્યા છે. પહેલો સંકલ્પ કે શ્રી રવિશંકરનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે. બીજો સંકલ્પ, શ્રી રવિશંકરનું જે મિશન છે, એમની સંસ્થા છે, એનો ખૂબ પ્રચાર પ્રસાર દેશ વિદેશમાં બધે જ થાય. સ્વામી કે દુનિયાના ખૂણે ખૂણે એની સંસ્થાનો પ્રચાર, એના સિદ્ધાંતનો પ્રચાર થાય. અને સ્વામી કે ત્રીજો સંકલ્પ કે એમને ત્યાં જે સંતો રહે છે, જે સાધકો રહે છે, એ બધા જ આધ્યાત્મિક માર્ગે ખૂબ પ્રગતિ કરે, એવા મેં 3 સંકલ્પો કર્યા છે. અને પછી સ્વામી ઉમેર્યું કે મને વિચાર આવે છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે શ્રી રવિશંકર 100 વર્ષ સુધી જીવે. હવે આપણને જેવી ભાવનાઓ મહંત સ્વામી મહારાજ માટે થાય, એવી ભાવનાઓ મહંત સ્વામી મહારાજને, આમ જુઓ તો બીજા ધર્મગુરુ છે, બીજો સંપ્રદાય છે, બીજી સંસ્થા છે, એમના માટે આવી ભાવનાઓ મહંત સ્વામી મહારાજને થાય છે. એટલે આપણને સ્પષ્ટ દેખાય કે એમને મારું તારું, આ જુદા અને આપણે જુદા, એવું મનમાં છે જ નહીં. બધા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ એ વર્ષાવી શકે છે. અને એમનો પ્રેમ કેવો છે કે આપણને કલ્પનામાં આવે એવો નથી. એમની ભાવનાઓ શુદ્ધ છે, એમનો પ્રેમ પણ શુદ્ધ છે. સ્વામીના હિતના પ્રસંગો આપણે વિચારીએ તો આપણને લાગે કે સ્વામી કેટલું નિસ્વાર્થ હિત આપણને કરે છે, કેટલી આપણી ચિંતા કરે છે. અને આપણે કંઈ આપીએ કે ના આપીએ, એ તો સ્વામી આપ્યા જ કરે છે. ઘણીવાર એવું બને કે આપણે સ્વામીને સમજી ન શકીએ, પણ સ્વામી આપણને હંમેશા નભાવતા હોય છે, આગળ વધાવતા હોય છે. રાજકોટનો જ પ્રસંગ છે, યોગીભાઈ એટલે તેમના યુગાધિક સ્વામી છે, સારંગપુરમાં અત્યારે તાલીમ લે છે. તો 2006ની સાલમાં સ્વામી ગોંડલમાં મહંત સ્વામી મહારાજ પહેલી વાર આ યોગીને મળ્યા હતા. ત્યારે તો એક બાળક કે કિશોર અવસ્થામાં હતા. સ્વામીને મળ્યા પછી સ્વામી જોયું કે આ એકદમ સત્સંગી છોકરો છે અને બહુ આમ હોશિયાર છે. એટલે પછી સ્વામીની પાસે કીધું કે તમારું એડ્રેસ અને બધું મને આપો, એટલે મારે તમને દિવાળીમાં પોસ્ટકાર્ડ લખવું હોય તો મને તમારો એડ્રેસ હોય તો હું લખી શકું. તો મહંત સ્વામી મહારાજ પૂર્ણ પુરુષોત્તમના અખંડ ધારક, એ સંત એક નાના બાળકનું એડ્રેસ પોતાના હાથે પોતાની ડાયરીમાં લખે છે સ્વામી. અને 2006માં એમણે નોંધ્યું અને 2006થી પત્રનો સિલસિલો ચાલુ થઈ ગયો. 2006ની દિવાળી આવી એટલે સ્વામીએ પત્ર ગ્રીટિંગ કાર્ડ લખતા. ઘણા બધા નિયમ કદાચ અનુભવ હશે જુનારી ભક્તોને. સ્વામી ગ્રીટિંગ કાર્ડ લખતા તો સ્વામી પહેલું ગ્રીટિંગ કાર્ડ આ યોગીને લખ્યું. 2006, 7, 8, 9, 10 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ દર વર્ષે દિવાળી આવે એટલે યોગીના કાર્ડ મળી જાય મહંત સ્વામી મહારાજનું. પછી 2010ની સાલમાં 5મા વર્ષે જ્યારે પત્ર આવ્યો ગ્રીટિંગ કાર્ડ, ત્યારે એમાં એક પોસ્ટઇટ ચોંટાડેલી હતી અને પોસ્ટઇટમાં લખ્યું હતું, કાર્ડની પાછળના ભાગમાં હતું, તો મહંત સ્વામી લખ્યું હતું કે તમને આ પત્ર જો મળે તો તમે અવશ્ય આ નંબર ઉપર ફોન કરજો. એક નંબર લખ્યો હતો નીચે. એટલે યોગીએ ફોન કર્યો કે સ્વામી તમારું પોસ્ટકાર્ડ મને મળ્યું છે અને તમે મને ફોન કરવાનું કીધું છે, મેં ફોન કર્યો. એટલે મહંત સ્વામી કે હા મેં એટલે કીધું હતું કે 5 વર્ષથી હું લખું છું પણ તમારો કોઈ જવાબ આવતો નથી, તમને પોસ્ટકાર્ડ મળે છે કે નહીં એ પૂછવા માટે મેં લખ્યું હતું. યોગી કે સ્વામી મને તો મળે જ છે. સ્વામી કીધું તમે જવાબ કેમ નથી આપતા? એટલે યોગી કે સ્વામી તમે તો આટલા મોટા અને તમે આટલા વ્યસ્ત હો તો મારે ક્યાં તમને જવાબ લખીને પત્ર લખીને ડિસ્ટર્બ કરવા, એટલે હું લખતો નહોતો. સ્વામી કે હું એટલો મોટો નથી કે તમે મને પત્ર પણ ના લખી શકો. તમારે મને પત્ર લખો, પ્રેમથી પત્ર લખો, હું કંઈ મોટો નથી. તો હવે કેવું કહેવાય, ગરજ કોને છે? અને એ સામેથી ગરજ રાખે 5-5 વાર. હવે આપણે તો અહીંયા દુનિયામાં જોયું છે, એક ટેક્સ્ટ મેસેજ લખ્યો હોય અને રિપ્લાય ના આવે ને તો લોકોને ખોટું લાગી જાય છે, અબોલા લઈ લે છે.
અમુક વાર પતિ પત્નીના ઝઘડા એમાંથી થાય છે, ભાઈ મેસેજ હવે જવાબ કેમ ના આપ્યો, મિસ કોલ જો જવાબ કેમ ના આપ્યો. અહીં તો 5 મિસ કોલ 5 વર્ષથી ચાલતું હતું, એક પણ જવાબ સ્વામીને મળ્યો છતાં સ્વામી શ્રદ્ધા રાખીને દર વર્ષે લખતા હતા. અને આપણે ખાલી કલ્પના કરી, કદાચ યોગીએ ફોન ના કર્યો હોત તો પણ 2011ની સાલમાં પોસ્ટકાર્ડ તો આવી જ ગયું હોત. તો સ્વામી કેટલા નિસ્વાર્થ ભાવે લોકોને પ્રેમ કરે છે. એમને કોઈ સામેથી અપેક્ષા નથી કે લોકો મને ચાહે, મારા પ્રત્યે ભાવના રાખે. એકદમ ઉદાર દિલે બસ બધાને પ્રેમ આપ્યા જ કરે છે સ્વામી. મહંત સાહેબ મહારાજ લગભગ 1970નો દાયકો હતો. એ વખતે સ્વામી મુંબઈમાં રહેતા હતા. એટલે મુંબઈના એક હરિભક્ત સ્વામી પાસે આવ્યા, મહંત સાહેબ મહારાજ પાસે, અને એમણે સ્વામીને કીધું કે સ્વામી મારા દુકાનમાં પધરામણી કરવા માટે તમે આવો. તો કે હા આવીએ, તમે કહો ત્યારે આવીએ. એટલે બધા હરિભક્તે સ્વામી સાંજનો સમય હોય ને તો ભીડ ઓછી હોય, એટલે તમે સાંજના સમયે મારા દુકાનમાં આવજો, મારે પધરામણી તમારી કરાવી છે. સ્વામી કે વાંધો નહીં. એટલે એક દિવસ સ્વામી એમને કહી રહ્યો કે અમે આ દિવસે આવવાના છીએ અને અમે રાત્રે 8 વાગ્યાની આસપાસ આવી. ક્યાં સ્વામી? બરાબર છે, 8 વાગે તમે આવજો. એટલે એ દિવસ થયો, 8 વાગે સાંજે રાત્રે સ્વામીની દુકાન પાસે પહોંચી ગયા. અને સ્વામી જોયું તો દુકાનમાં બધા ગ્રાહકોની ભીડ હતી, એટલે સ્વામી સાઈડમાં ઊભા રહ્યા દુકાનની બહાર. પેલા હરિભક્તે જોયું કે સ્વામી આવ્યા છે, પણ જે ગ્રાહકો છે એટલે પછી કે આપણે પછી સ્વામીને મળીએ. અને 8 વાગ્યાના સ્વામી ત્યાં ઊભા રહ્યા હતા. પોણો કલાક સ્વામી ઊભા રહ્યા. પોણો કલાક, 8:45 વાગ્યા સુધી. સ્વામીને એમ કે કદાચ આપણે જોયું નહીં હોય, આપણે ખબર નહીં કે આપણે આવ્યા છીએ. એટલે થોડી વાર થઈને પછી પૂછ્યું કે ભાઈ આપણે પધરામણી કરવાની છે, અમે આવ્યા છીએ. તો પેલા હરિભક્તે શું કીધું, સ્વામી અત્યારે ગ્રાહક બહુ બધા છે, ગ્રાહક જતા રહેશે તો ફરી પાછા નહીં આવે, તમે તો કાલે આવી શકો. કે સ્વામી તમે કાલે આવો, આજે રહેવા દે આપણે. અને સ્વામી ત્યાંથી વિદાય થયા, પધરામણી કર્યા વગર. બીજા દિવસે પાછા ગયા એના ઘરે, એની દુકાનમાં. હવે કોને કરે છે? પૂર્ણ પુરુષોત્તમ ત્યાં અક્ષરધામમાંથી જે કંઈ આવ્યા એ આપણી દુકાનમાં આવે અને આપણે કે ભાઈ આજે રહેવા દો, કાલે આવજો તમે. ગ્રાહક તો જશે, પાછા નહીં આવે, તમે તો જઈને પાછા આવી શકશો. આવું આપણે કહી શકીએ સત્પુરુષને, એ જ કેટલી મોટી વિશેષતા છે. બીજા કોઈ સગા સંબંધ તમે આવું કહી નહીં શકો. પણ સાચા સંત સહુના સગારે પરોપકારી પૂરા છે, જેના દલમાં નહીં કોઈ દગારે, સત્ય વાતમાં શુરા છે. ઈશ્વરસે લખ્યું, આપણને તાદ્રશ દેખાય કે એમના અંતરમાં કેવી ભાવનાઓ. અને આપણને ઘણી વાર એવું થાય કે સ્વામી તો આવા 1-2 હરિભક્તોને મળ્યા, યોગીને પત્ર લખ્યો, આપણને તો ક્યારે એવો પત્ર લખ્યો નથી. પેલાને દુકાનમાં કે આપણી દુકાનમાં તો ક્યારે સ્વામી આવ્યા નથી. એ ઘણી વાર આવા પ્રસંગો સામે આપણને પ્રશ્ન થાય કે આપણને આવું હેત ક્યારે મળશે, આપણને આવા પ્રસંગો આપણા જીવનમાં ક્યારે બનશે. પણ સ્વામીની ભાવના આપણે જોઈએ કે ભલે આવા પ્રસંગો 1-2 હરિભક્તોના હોય, પણ એમની ભાવના જે છે ને એ આપણા દરેક માટે એક સમાન છે. ભલે કદાચ આપણી સાથે એવો પ્રસંગ બન્યો નથી, પરંતુ આવા પ્રસંગો પરથી આપણને ખબર પડે કે સ્વામીની આવી શુદ્ધ ભાવના આપણા બધા જ માટે છે. કેટલી શુદ્ધ ભાવના અને કેટલી ચિંતા સ્વામીને થાય છે. રૂપાભાઈનો પ્રસંગ છે, સ્વામી લગભગ સુરતમાં હતા અને હિંમતનગરના એક હરિભક્ત રૂપાભાઈ એ સ્વામીને મળવા માટે સુરત આવ્યા હતા. હવે સ્વામીનો સુરત રોકાણનો છેલ્લો દિવસ હતો અને કોઈ રીતે આપણને ખબર છે છેલ્લા દિવસે રેસ્ટ ડે હોય છે, મુલાકાત શક્ય બનતી નથી. આ ભાઈ પાછા રાત્રે આવ્યા હતા, બીજા દિવસે સ્વામી નીકળવાનું હતું, એટલે કોઈ રીતે મુલાકાત શક્ય હતી નહીં. બ્રહ્મસ્થ સ્વામીને મળ્યા કે મારે સ્વામીને મળવું છે. બ્રહ્મસ્થ સ્વામી સમજ્યા કે અત્યારે તો સ્વામીને મળી શકાય એવું નહીં, પણ તમારે કંઈ પ્રશ્ન હોય તો મને કહી રાખો, હું સ્વામી સુધી પ્રશ્ન તમારો પહોંચાડી દઈશ. એટલે રૂપાભાઈએ વાત કરી કે સ્વામી મારે પત્ની બીમાર છે, એમને હૃદયમાં વાલ્વનો પ્રશ્ન છે, એટલે ઓપરેશન હમણાં કરાવવાનું છે. એનું ઓપરેશન સક્સેસફુલ જાય અને તબિયત સારી રહે એના માટે સ્વામીને મારે મળવું હતું. પછી મેં કીધું કે મારા પત્નીને પગમાં પણ પ્રશ્ન રહે છે. હમણાં તો એ પરિસ્થિતિ આવી ગઈ, પગ કપાવો પડે એવો થઈ ગયો હતો. બાપાની દયાથી કપાવો પડ્યો નથી, પગમાં સારું, પણ હજી જોઈએ એવું રિકવરી આવી નથી, એટલે બરાબર ચાલી શકતા નથી, ઘરકામ બરાબર કરી શકતા નથી.
હું મંદિરમાં સેવાય કરું છું ને ટાઇલ્સ ફિટિંગનું કામ કરું છું, મારા હાથમાં ખંજવાળા કરે છે, મળતી નથી. તમે પતિ પત્ની બંનેને શારીરિક પ્રશ્નો છે એ મારે એકવાર સ્વામીને રૂબરૂ મળવું છે અને બધી વાત કરવી છે સ્વામીને. એ બ્રહ્મસર સ્વામી ફરી કીધું કે હું તમારા બધા પ્રશ્નો સ્વામી આગળ રજૂ કરીશ, સ્વામીના આશીર્વાદ તમને મળી જશે, પણ તમે આગ્રહ મળવાનું ના રાખશો. આ બધી રાત્રે વાત થઈ. બીજા દિવસે સવારે સ્વામી નાસ્તો કરીને બોડવા જતા હતા એ વખતે બ્રહ્મસર સ્વામી બધી વાતો સ્વામીને કીધી. સ્વામી બધી વાતો સાંભળી અને સ્વામી એકદમ દ્રવિત થઈ ગયા. સ્વામી કે તપાસ કરો કે કેવા હરિભક્ત છે, આર્થિક પરિસ્થિતિ કેવી છે, આપણે એમને મદદ કરીએ. એટલે સેવક સાથે કહ્યું, સ્વામી તપાસ કરશું, તમે અત્યારે પોઢી જાઓ, પછી તમને જાણ કરશો કે શું વાત થઈ છે. સ્વામી પોઢી ગયા. પછી રાત્રે સ્વામી ફરી પૂછ્યું કે પેલી બધી વાત થઈ. એટલે શ્રુતિ પ્રસંગે સ્વામી હું ભૂલી ગયો છું, હમણાં જ હું ફોન કરું છું કોઠારી સ્વામીને હિંમતનગરમાં અને બધું પૂછી લઉં છું. એ સ્વામી પછી રાત્રે સૂઈ ગયા. બીજા દિવસે સવારે સ્વામી જાગીને તરત પૂછ્યું, સાહેબ કે પેલી વાત થઈ રૂપાભાઈની. એટલે પછી શ્રુતિ પ્રસંગ સ્વામી વાત થઈ ગઈ છે અને આપણે એકદમ નિષ્ઠાવાન હરિભક્ત છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એટલે આપણે થોડી મદદ કરવી જોઈએ એવું હિંમતનગરથી પણ કોઠારી સ્વામીએ કીધું છે. એટલે હવે હું તપાસ કરું છું અને આપણે આર્થિક રીતે એમને સહાય કરશું અને એમને મેડિકલમાં પણ જે કંઈ પણ આપણે ઓપરેશન વગેરે કરાવવાનું હોય, ચેકઅપ કરવાનું હોય, એ બધું આપણે હવે એમના માટે કરી આપશું. પછી સ્વામી સામેથી બોલ્યા, સ્વામી ગઈકાલે રાત્રે 1 કલાક માટે રૂપાભાઈને યાદ કરીને પ્રાર્થના કરી છે. એટલે સંતોષ શબ્દ થઈ ગયા. સ્વામી 1 કલાક? સ્વામી કે 2:30 વાગ્યાથી 3:30 સુધી. હવે રૂપાભાઈ તો આ વાત કરીને સૂઈ ગયા. તો સ્વામી રાત્રે પ્રાઇમ ટાઈમ સુવાનો 2:30 વાગ્યાથી 3:30 સુધી સ્વામીએ જાગી અને રૂપાભાઈ માટે પ્રાર્થના કરી. આ તો એક પ્રસંગ બન્યો. રાજકોટનો જ હમણાંનો પ્રસંગ છે, તમને બધાને ખ્યાલ હશે. સ્વામી રાજકોટમાં અહીંયા રોકાયા હતા. આદર્શજીવન સ્વામી પણ અહીંયા હતા, પારાયણનો દાવ આપતા હતા. તો એમનો નિયમ હતો કે સ્વામી દરરોજ એમને સવારે જીવન ચિત્ર વાંચવા માટે બોલાવે. કદાચ સવારે સમય ન મળતો સાંજે બોલાવે, પણ સ્વામીનું સ્કેડ્યુલ કહ્યું કે સવારે સ્વામી અહીંથી પૂજા પૂરી કરી દર્શન આપીને જાય ઉતારે, સ્વામી નાસ્તો કરે. નાસ્તો કરીને લગભગ 8:45 વાગ્યાની આસપાસ સ્વામી આરામમાં જાય અને લગભગ 11-11:15 સુધી સ્વામી આરામ કરતા હોય છે. સવારની ઊંઘ સ્વામીને બહુ અગત્યની હોય છે. રાત્રે સ્વામીને ઘણીવાર જાગવું પડે છે, પણ સવારની ઊંઘ એકદમ સળંગ હોય છે. તો આ એક દિવસ સ્વામીને આદર્શજીવન સ્વામીને ફોન આવ્યો સવારે 9:30 વાગે કે સ્વામી તમને બોલાવે છે અને તમે જીવન ચિત્ર વાંચવા માટે આવી જાઓ. એટલે એમને આશ્ચર્ય કે સ્વામી 9:30 વાગે બોલાવે છે ને, તો ગયા રૂમમાં. પછી સેવકોને પૂછ્યું કે સ્વામી કેમ 9:30 સ્વામી સુવાનું નથી? એટલે ના સ્વામી સૂતા, પણ સ્વામીને ઊંઘ આવી નથી એટલે હવે વાંચવા માટે તમને બોલાવ્યા છે. એટલે આદર્શજીવન સ્વામી પાસે એકદમ એ સમજાય કે સ્વામીને શું તકલીફ થઈ છે, કઈ બીમાર છે સ્વામી, શું પ્રશ્ન છે? પછી શ્રુતિપ્રિય સ્વામી વાત કરી કે ગઈકાલે હરિભક્તનો પત્ર આવ્યો હતો અમેરિકાથી અને હરિભક્ત આર્થિક કટોકટીમાં છે અને સ્વામી આખો પત્ર વાંચ્યો અને પત્ર પૂરો થયો એટલે સ્વામી એકદમ ગમગીન થઈ ગયા. સ્વામી કીધું કે આપણે આ હરિભક્ત બહુ તકલીફમાં છે, આપણે એમને કંઈક મદદ કરીએ. સ્વામી સેવો કર્યું કે આપણે શું મદદ કરી શકીએ, તમે વિચારો, તમે તપાસ કરો. એટલે સ્વામી વારંવાર ફોલોઅપ કર્યું. રાત્રે પણ સ્વામી કહ્યું કે આનું શું થયું હરિભક્તનું, કઈ મદદ થઈ શકે એમ છે આપણાથી? એટલે શ્રુતિભાઈ સ્વામી તમે આરામ કરો, એ બધું અમે કરશું. સ્વામીને આખી રાત ઊંઘ ના આવી. એક હરિભક્તના એક પત્ર વાંચીને સ્વામીને આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે સવારે સ્વામી કહ્યું કે આખી રાત ઊંઘ આવી નથી, એટલે કે હવે સવારે તો ઊંઘ આવી જશે. સ્વામીને સવારે પોઢાડ્યા. થોડી વાર સ્વામી પોઢ્યા અને પાછા થોડી મિનિટમાં જાગી ગયા. સ્વામી કે ઊંઘ મને નહીં આવે. પેલા હરિભક્તની ચિંતા થયા કરે છે. હવે કેટલું કોમળ હૃદય સ્વામીનું કે એક સાધારણ હરિભક્ત છે, એની એક પણ પરિસ્થિતિ કપરી આવી જીવનમાં તો સ્વામીની ઊંઘ ઉડી ગઈ. હવે આપણે તો જોયું છે પૂજ્ય અદ્ભુતાનંદ સ્વામી અત્યારે વિદ્યાનગરમાં કોઠારી સંત તરીકે સેવા બજાવે છે. એ પ્રમુખ સાહેબ મારા સાથે છેલ્લી અવસ્થામાં પણ સ્વામીની સાથે હતા.
એમણે ઘણીવાર મને વાત કરી છે કે પ્રમુખ સાહેબ મારાનું બીપી એને લેવાનું થાય, બીપી ચેક કરતા વારંવાર, દિવસમાં ઘણી બધી વાર બીપી લેતા. તો કે સ્વામી આગળ સંસ્થાકીય મોટો પ્રશ્ન રજૂ થયો હોય ને, કે આ જમીનનો પ્રશ્ન, આ મંદિરનો પ્રશ્ન, આ કાયદાકીય પ્રશ્ન છે, કેવી રીતે આમાંથી સોલ્વ કરશું, શું કરશું આગળ, મોટા પ્રશ્નો. એના પછી સ્વામીનું બીપી ચેક કરે, બીપી નોર્મલ જ હોય, બીપી સેટ પણ ફેરફાર થયેલો ના હોય. પણ કોઈ હરિભક્તના સમાચાર કે હરિભક્તને કેન્સર થયું છે, હરિભક્ત બીમાર છે, આના પત્નીને પ્રશ્ન છે, દીકરીને પ્રશ્ન છે, દીકરાનો પ્રશ્ન છે, તો કે તરત પછી બીપી લે, સારું બીપી વધી ગયું હોય. તો કે આપણને ખબર પડે કે સંસ્થાકીય પ્રશ્નો પણ સ્વામીને જેટલા ચિંતામાં નથી મૂકી શકતા, પણ હરિભક્તોના પ્રશ્ન આવે સ્વામી ચિંતા તરત જ થવા માંડે. તો આવું સ્વામીનું એકદમ વ્યક્તિત્વ છે. હમણાંનો જ પ્રસંગ આપણે કહીએ, હમણાં અહીંયાથી ઘણા બધા કદાચ હાજર હશે, દિવ્ય સન્નિધિ પર્વ થયું હતું સારંગપુરમાં. જે બધા અગ્રેસર કાર્યકરો છે એ બધા ત્યાં લાભ લેવા માટે આવ્યા હતા. તો સ્વામીએ બહુ લાભ આપ્યો, અને સંતોની ઈર્ષ્યા આવે એટલો બધો લાભ સ્વામી આપેલો. અને છેલ્લા દિવસે સ્વામી ફૂલદોનો પણ લાભ આપ્યો. તે બધા કાર્યકરોને સ્વામી રંગ્યા, અને બધું પૂરું થઈ ગયું. બધા કાર્યકરો એકદમ સંતુષ્ટ હતા કે જીવનમાં ક્યારે આવો લાભ ન મળ્યો, એવો લાભ સ્વામી આપ્યો આપણને. અને બધું પૂરું થયું. પછી સ્વામી રૂમમાં ગયા. રૂમમાં નારાયણમુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, યજ્ઞપ્રિય સ્વામી અને બધા સેવક સંતો. મુનિ સ્વામી બાપાના આભાર માન્યા કે સ્વામીએ બહુ ભીડો બેઠ્યો હતો. લાભ આપવો એટલે ભીડો બેઠવાનો સ્વામીને જ થાય. એટલે સ્વામી બહુ ભીડો બેઠેલો. એટલે મુનિ સ્વામી પૂછે કે સ્વામી તમને સંતોષ થયો? બધા હરિભક્તોને બહુ સંતોષ, બધા બહુ રાજી છે, તમને સંતોષ થયો? કારણ કે અમુક વસ્તુ તો આયોજનમાં હતી નહીં, સ્વામી સામેથી ગોઠવેલી. ચરણ સ્પર્શનું આયોજન હતું જ નહીં. સ્વામી સામેથી ઊભું કર્યું. સ્વામી કે બધાને મારે મળવું છે, બધાને ચરણ સ્પર્શ કરવા આગળ બોલાવો. તાત્કાલિક ધોરણે બધા જેટલા પણ 2000 જેટલા કાર્યકરો આવ્યા હતા, બધાને ચરણ સ્પર્શનો લાભ ગોઠવ્યો. તો એટલે મુનિ સાહેબ પૂછ્યું કે સાહેબ તમને સંતોષ થયો, તમારા મનમાં જેવું હતું લાભ આપવાનું? સાહેબ કે ના. હવે અમને લાગે સ્વામી આટલો બધો લાભ આપ્યો, ભીડો બેઠો, પણ સ્વામીને સંતોષ નહોતો. પછી પૂછ્યું કે સ્વામી કેમ સંતોષ નથી? સ્વામી કે બધાને ભેટવું હતું મારે, પણ ના થઈ શક્યું. એટલે પછી જ્ઞાનેશ્વર સાહેબ કીધું સ્વામી એના માટે તમારે જુવાન થવું પડે. પાછા તમે બધી વૃદ્ધાવસ્થા મૂકી દો અને પાછા યુવાન થઈ જાઓ તો તમે બધાને ભેટી શકો. પછી ભદ્રે સ્વામી વાત કરી, એ પણ હાજર એ કે સ્વામી બધાને નિષ્ઠા દ્રઢ થઈ છે, બધા બહુ રાજી થયા છે, બધાને બહુ સંતોષ છે. આ બધી વાત પતી એટલે જ્ઞાનેશ્વર સ્વામી બોલ્યા કે સ્વામી તમારે મનમાં રાખવું નહીં કે આવું હું લાભ નથી આપી શકતો, તમારે મનમાં નહીં રાખવાનું. સ્વામી કે રહેશે જ, રહેવાનું જ છે. હવે કેટલી ભાવના, આપણને કદાચ સંકલ્પ નહીં થયો એને ભેટવાનો, એમને સંકલ્પ થાય છે આપણને ભેટવાનો, અને એમને અસંતોષ રહે છે. આપણને તો લાભ સ્વામી રોકાયા, મહિનો બહુ લાભ આપ્યો, સંતોષ, તૃપ્ત, પણ સ્વામીની તૃપ્તિ થતી જ નથી. એ આપણને ગમે એટલી વાર હાથ જોડીને પગે લાગે, સ્વામીની તૃપ્ત થતી જ નથી. સ્વામીને પૂછ્યું કે સાહેબ તમે થાકી નથી જતા? બધા એકના એક હરિભક્તો, એકના એક સંતો, કેટલી વાર પગે લાગવાનું? સાહેબ કે મને થાક લાગતો જ નથી, બધા દિવ્ય લાગે છે, એટલે મને મજા આવે છે બધાને દર્શન કરવાની. તો આવા પવિત્ર હૃદય જેનું હોય, નિષ્માસા લખ્યું કેવા ક્યાંથી મળે છે ને એકેરે નિર્મળ અંતર નિષ્કામી. આવા પુરુષ આપણને ક્યાંથી મળે? એ આપણને મળ્યા છે, તો એમનો વિચાર કરીએ એ જ પ્રાપ્તિનો વિચાર છે. મહારાજ સાહેબને પ્રાર્થના કરીએ કે એમનો વિશેષ ને વિશેષ મહિમા આપણે સમજી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ.